એક 7 વર્ષનો છોકરો હતો. તેના પિતા સાથે રોજ ફરવા જતો હતો. એક દિવસ તે છોકરાએ તેના પપ્પાને કહ્યું, ચાલો પપ્પા, ચાલો આજે રેસ કરીએ. જે આગળના મંદિરે પ્રથમ સ્પર્શ કરશે તે રેસ જીતી જશે. પપ્પા તૈયાર થાય છે. મંદિરનું અંતર પણ નોંધપાત્ર હતું. બંને ધીમે ધીમે દોડવા લાગ્યા. થોડી વાર દોડ્યા પછી પિતા અટકી જાય છે. પિતાને આટલું અચાનક રોકાતા જોઈને છોકરો પૂછે છે, શું થયું પપ્પા? તમે આમ અચાનક કેમ અટકી ગયા? પપ્પાએ કહ્યું, કઈ નહીં દીકરા, મારા પગરખામાં કાંકરા આવ્યા છે. છોકરાએ કહ્યું, પપ્પા મારા જૂતામાં પણ કાંકરા છે, પણ હું તેને હટાવીશ નહીં, કારણ કે જો હું રોકાઈશ તો હું રેસ ગુમાવીશ. આટલું કહીને તે ઝડપથી દોડવા લાગ્યો. જ્યારે પિતા કાંકરા કાઢીને આગળ વધ્યા ત્યારે તે છોકરો ઘણો આગળ નીકળી ગયો હતો. હવે તે છોકરાને પગમાં દુખાવો થઈ રહ્યો હતો અને તેને કારણે તેની ઝડપ પણ ધીમી પડી રહી હતી. ધીરે ધીરે પિતા તેની નજીક આવવા લાગ્યા. દીકરાના પગમાં તકલીફ જોઈ પિતાએ તેને કહ્યું, દીકરા, પહેલા તારા ચપ્પલમાંથી કાંકરા કાઢ. દીકરાએ કહ્યું, પિતાજી, મારી પાસે અત્યારે આ માટે સમય નથી. આટલું કહીને છોકરો દોડતો જ રહ્યો. પિતાએ થોડી જ વારમાં તેને પાછળ રાખી દીધો. કાંકરાના ડંખને કારણે છોકરો ખૂબ જ મુશ્કેલીમાં હતો અને હવે તે તેનાથી ભાગી શકતો પણ ન હતો. તેણે કહ્યું, પપ્પા, હવે હું વધુ દોડી શકતો નથી. પપ્પા ઝડપથી તેના દીકરા પાસે દોડી જાય છે અને તેના જૂતા ઉતારવાની શરૂઆત કરે છે. તેણે જોયું કે દીકરાના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું. તે તેને ઘરે લઈ જાય છે અને ડ્રેસિંગ કરે છે. જ્યારે દીકરાની પીડા ઓછી થાય છે ત્યારે પિતા તેને સમજાવે છે, દીકરા, મેં તને કહ્યું હતું કે પહેલા કાંકરા કાઢ અને પછી દોડ. દીકરો બોલ્યો, પપ્પા, મેં વિચાર્યું કે જો હું રોકાઈશ તો હું રેસ હારી જઈશ. પપ્પાએ કહ્યું કે દીકરા, આપણા જીવનમાં કોઈ સમસ્યા હોય તો આપણી પાસે સમય નથી એમ કહીને ટાળવું ના જોઈએ. જો આપણે સમસ્યાને અવગણીએ તો તે ધીમે ધીમે મોટી થતી જાય છે અને અંતે આપણને તેના કરતાં અનેક ગણું વધુ નુકસાન પહોંચાડે છે. કાંકરા કાઢવામાં તને વધુમાં વધુ 1 મિનિટનો સમય લાગે છે, પરંતુ હવે તારે 1 અઠવાડિયા સુધી પીડા સહન કરવી પડશે. આપણું જીવન આવા અનેક કાંકરાઓથી ભરેલું છે. ક્યારેક સંબંધોમાં કડવાશ આવે છે, ક્યારેક આપણે નાણાંને લઈને ચિંતિત થઈએ છીએ, ક્યારેક આપણી સાથે કામ કરતા સાથીદારો સાથે આપણને સમસ્યા થાય છે. સંબંધોની કડવાશ જેને આપણે સોરી કહીને દૂર કરી શકીએ છીએ તે હવે મોડું થઈ જતા તૂટી જાય છે. તમારા સાથીદારો સાથે તમારી જે પણ મૂંઝવણ છે તે નાની વાત કરીને સમાપ્ત થઈ શકે છે. તે વાત હવે વર્કપ્લેસ પોલિટિક્સમાં ફેરવાઈ ગઈ છે. જો આપણે સમસ્યાનું સમાધાન ના કરીએ તો તે મોટી સમસ્યા બની જાય છે. આપણે બેસી રહેવાની જગ્યાએ સમસ્યાનો સામનો કરવો જોઈએ. સમસ્યા નાની હોય ત્યારે જ તેનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે જો મોડું કરવામાં આવે તો તે કાંકરાની જેમ આપણું લોહી વહાવી શકે છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે વિશેના તમારા વિચારો કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો. જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી નવી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.